આજ રોજ નેચર હેલ્થ ફાઉન્ડેશન અને સ્પીચલેસ ફાઉન્ડેશન દ્વારા જૂના રામજી મંદિરની બાજુમાં પક્ષીઓને બચાવવા માટે એક કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. તે કેન્દ્રના ઉદ્ઘાટનમાં અમને બોલાવવામાં આવ્યા. મારી સાથે આણંદ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી શ્રી અમિતભાઈ ઠાકોર, RFO આણંદ સર્વે સાથે ઉપસ્થિત રહ્યા. અને આ પક્ષી ઉત્તરાયણ દરમિયાન જે પક્ષીઓ ઘાયલ થાય તેઓની સારવાર તુરંત મળી, તેઓને તુરંત સારવાર મળી રહે અને તરત સાજા થાય અને ફરી પાછા એમની દુનિયામાં સફર કરી શકે, એ કારણ એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો. નરેશ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, આણંદ. આજ રોજ સ્પીક ફોર પીચલેસ અને નેચર હેલ્પ ફાઉન્ડેશન અને રામજી મંદિરના યુવાઓ દ્વારા સહયોગથી આજે જે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત આજે એક પક્ષીની સારવાર કેન્દ્રનું જે ઊભું કરવામાં આવ્યું છે આણંદ ખાતે, એ ખૂબ જ સારી બાબત છે. અને આણંદ વન વિભાગ, ગુજરાત રાજ્યના કરુણા અભિયાનમાં તેઓ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેટ થયા છે. અને ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી જરૂર જણાય વેટેનરી દવાખાનું આણંદ અને વેટેનરી હોસ્પિટલ ખાતે મોકલવા માટે તેઓ તૈયારી કરી દીધી છે. ઘણા બધા યુવાનો જોડાયા છે. અને આ સાથે લોકોને પણ અપીલ છે કે જ્યારે પણ તમને નજીકમાં કોઈ પક્ષી ઘાયલ થયેલું, દોરાથી વીંટાયેલું જોવા મળે તો તરત જ વોલેન્ટિયરનો સંપર્ક કરવો અથવા ખૂબ જ કાળજીપૂર્વક આ સેન્ટર પર લાવવું, જેથી આપણે એનો સારવાર કરી એનો જીવ બચાવી શકાય. અને હું બધા જ વોલેન્ટિયરને અભિનંદન આપું છું. જય હિન્દ.